આ મીઠાનો ડબ્બો અહીંયા ભૂલથી મુકાઈ ગયો હતો કે શું? કેમ? કારણ કે આ ડબ્બો અહીંયા પડ્યો છે અને અહીંયા એમનું પાણી છે. જો એમાં પડ્યું હોત અને મિક્સ થઈ જાત તો અમનો ઉપવાસ તૂટી જાત ને. ભૂલથી મુકાઈ ગયું હશે. સોરી ભાભી, પણ હવેથી આવી ભૂલ ના થવી જોઈએ. હમણાંથી હું જોઉં છું કે તમારી બહુ બધી ભૂલો થઈ રહી છે. અમને ખબર છે કે અમારાથી શું ભૂલો થાય છે અને શું નહીં, એટલે તમારે અમને કંઈ જ કહેવાની જરૂર નથી. સારું થયું તમે લોકો આવી ગયા. હમણાં થોડી વારમાં સોહનભાઈ પણ આવતા જ હશે. આપણે બધા સાથે મળી અને માતાજીના ગરબાનું સ્વાગત કરીશું. તમને ખબર છે, હું અને સોહન નાનપણના ભાઈબંધ. ઓહ, એવું? સોહન તમારા કરતા નાના ને? આમ નાનો ખરો, પણ 10-12 વર્ષ. એ તો શું છે, હું સાહેબ જલ્દી મોટો થઈ ગયો એટલે. બાકી આમ સરખી ઉંમરના છે. બસ કરો, તો જેમ ફાવે એમ બોલ્યા કરો છો. જેમ ફાવે એમ એટલે શું? અમે ખાનદાની માણસ છીએ. જે હકીકત છે એ જ કીધી મેં. રહેવા દો ને, મને બધી ખબર છે. બા, લાગે છે એ લોકો આવી ગયા. હા ચાલો, એક મિનિટ. મારે તમને બધાને એક વાત કહેવી છે. કઈ વાત બા? આપણે ગરબાનું સામયું કરવા જઈએ ત્યારે એક પરિવાર બનીને જઈશું. એટલે કહેવા શું માંગો છો? એ જ કે આવતા અઠવાડિયે આપણે માતાજીના ગરબાને કલર્સ ગુજરાતીના પરિવાર તરીકે લાવીશું. નહીં કે સોરઠની મિસિસ સિંગમના કલાકાર તરીકે. સમજ્યા? બોલો અંબે માત કી જય. તમે સોટી લીધી છે કે નહીં? હા, લીધી છે ને સોટી. મને ખબર જ છે અને મને વિશ્વાસ છે કે તમે માતાજીની આજ્ઞાનું બરાબર પાલન કરી રહ્યા છો. પણ હું તો એ યાદ કરાવવા આવી હતી કે માતાજીને અહીં એક ખાસ માણસને એક ખાસ સંદેશો આપવો છે અને આ સંદેશો જેવો તેવો નથી. એ વ્યક્તિને તો સંદેશો મળે, પણ એની સાથે સાથે બીજા લોકોને પણ સંદેશો મળવો જોઈએ. એટલે તમારે એના માટે બહુ જ સાવચેતી રાખવી પડશે અને આ બધું કામ બહુ હોશિયારીથી કરવું પડશે. હા, પણ સંદેશો શું છે અને કોને આપવાનો છે એ તો કહો. એ સમય આવે તમને ખબર પડી જશે. તમે ખાલી સતર્ક રહેજો. સતર્ક તો હું રહીશ જ, પણ સંદેશો કોને આપવાનો છે, શું આપવાનો છે એ જણાવો તો ખરા. સતર્ક રહેશો એટલે સંદેશો શું છે એ ખબર પડી જ જશે. અને સોહનભાઈ, સોટી પણ તૈયાર રાખજો.
આ વાતે વાતે કેમ સૂટીની વાત કરે છે? ઘણીવાર તો મને ડર લાગવા લાગે છે. રોમભાઈ બધું બરાબર છે ને? શું થયું છે? તો પછી આ તમારા ચહેરા પર બાર કેમ વાગેલા છે? બાર એટલે વાગ્યા છે કે ભાઈ મોડું થાય છે માના શણગાર માટે આપણે થોડીક ઉતાવળ કરીએ. હે ચાલો ફટાફટ. હું શું કહું છું, આપણે માતાજીને આ ચૂંદડીથી સજાવી શકીએ? એવું તો શું ખાસ છે આ ચૂંદડીમાં? આ મેં મારા હાથે બનાવી છે. અચ્છા, લાવો બતાવો. સારી તો છે, પણ શું છે નિર્મળાબેન કે અમે માતાજી માટે ખાસ અને મોંઘી સાડી મંગાવી છે. હવે એની ઉપર આ સારી નહીં લાગે. તમે એક કામ કરો ને, તમે કોઈ બીજા મંદિરે ચડાવી દેજો. પણ મેં અહીં માટે ખાસ બનાવી છે. શું ફરક પડે છે? ભગવાન તો બધે એક જ છે ને. બા, આપણે માતાજીનો શણગાર કરવાનો છે, મોડું થાય છે, તો આપણે મારો શણગાર શરૂ કરીએ. શરૂ કરો, હા. શરૂ કરો. વાહ, માતાજીનો શણગાર ખરેખર ખૂબ સુંદર થયો છે. હર્ષવર્ધન, એક મિનિટ આવશો? માતાજીના શણગારમાં કંઈક ખૂટી રહ્યું એવું નથી લાગતું? જુઓ ધ્યાનથી, કંઈક ખૂટે છે. વાત તો સાચી છે. તમને શું લાગે છે? તમે ધ્યાનથી જોશો તો તમને પણ ખબર પડી જશે કે શું ખૂટે છે. એક મિનિટ. મમ્મી, તમે પેલી ચૂંદડી આવે છે આપો ને. હા માતાજી. બા, માતાજીનો એવો આદેશ છે કે હું કલર્સ ગુજરાતીના જેટલા પણ પરિવારમાં ગયો ત્યાં કેવું હોય, આરતી તો બધા જ ઉતારવાની હોય, પણ સૌથી પહેલા આરતી કોણ ઉતારશે એનું પણ મહત્વ છે. હા, તો કોના મનમાં માતાજી માટે સૌથી વધારે શ્રદ્ધા છે એ હું જોઈ લઉં એકવાર. કોના મનમાં સૌથી વધારે શ્રદ્ધા છે? હું એ જ કહેવા માંગુ છું કે હું સવાલ પૂછીશ, એનો જે સાચો જવાબ આપશે એ માની આરતી સૌથી પહેલા ઉતારશે. આપણે દરેકે દરેક નવરાત્રિમાં ગરબા રમવા જઈએ તો આ દુહો તો આવે જ. અદ્ભુત, 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 ખૂબ સરસ. મને આજ આશા હતી કે સૌથી પહેલો જવાબ ખોટો જ આવશે, કારણ કે ગુજરાતના 90% લોકો પછી તારા પગલા જ ગાય છે. સાચો જવાબ બા? પટ્ટી તારા પગલા વખાણું. પટ્ટી તારા.
તો ગરબો સાચો છે. હાલાજી તારા હાથ વખાણું, કે કવિએ કેમ લખ્યું છે કે પટ્ટી તારા પગલા. પટ્ટી એમની ઘોડી હતી. એ ઘોડી એ રીતે કૂદી હતી, એટલા માટે કવિ કહે છે કે તારા હાથને તો વખાણું છું જ, હા, કે જે રીતે હાથ લડ્યા, પણ પટ્ટી તારા પગલાને પણ હું વખાણું છું. બીજા સવાલ તરફ આગળ વધીએ. આ જે શણગાર છે એમાં સદીના મહાનાયક શ્રી અમિતાભ બચ્ચન અને શશી કપૂરની એક ફિલ્મનું નામ છે અહીંયા. શક્તિ 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 ફિલ્મમાં શશી કપૂર નથી. હજુ એક હિન્ટ આપું છું, એ ફિલ્મમાં સંજીવ કુમાર પણ. ત્રિશુલ. ત્રિશુલ સાચો જવાબ. એક સાચો જવાબ મળી ગયો છે. હવે હજુ બીજા સવાલો બાકી છે. મારી બાજુમાં જે ઊભા છે એમનાથી જ શરૂઆત કરીએ આપણે. માં પાર્વતીના પરિવારના 10 સભ્યોના નામ બોલો. 10 નથી ખબર, 5 જ ખબર છે. તો પછી રહેવા દો. બોલો. દુર્ગામાં, કાળીમાં, બ્રહ્મચારિણીમાં. જોરદાર તાળી પડવી જોઈએ આ વ્યક્તિ માટે. માના અલગ અલગ સ્વરૂપોનું નામ નથી પૂછ્યું, મેં પૂછ્યું હતું કે માનો પરિવાર કોણ. મહાદેવજી, ગણેશજી, રિદ્ધિ સિદ્ધિ, કાર્તિકેય, ઓખા. 6 જ પહોંચ્યા. વાંધો નહીં, મને એવું લાગે છે કે હું તમને કહું. સૌથી પહેલા તો માં પાર્વતી, શંકર ભગવાન, કાર્તિકેય, પછી ગણપતિ. બીજી 3 દીકરીઓ હતી, જ્યોતિ, માનસા અને ઉષા. આ 3 દીકરીઓ હતી, પણ વધારે ઉલ્લેખ અશોક સુંદરીનો છે. એના પછી ગણપતિજીની 2 પત્નીઓ, રિદ્ધિ, સિદ્ધિ. એમના પણ સંતાન શુભ અને લાભ. શુભ લાભની પત્નીઓ તુષ્ટિ અને સુષ્ટિ, અને એમના પુત્રો આનંદ અને પ્રમોદ. તો આવી રીતે ઘણા બધા, પણ મેં તો 10 જ પૂછ્યા હતા. ચોથા સવાલ તરફ આગળ વધીએ. તો સવાલ હવે મારો એ છે કે આપણા ભારત દેશમાં માના ઘણા બધા શક્તિપીઠ છે. એક શક્તિપીઠ એવું છે જે ભારત દેશમાં નથી. આ શક્તિપીઠ કયું અને એ ક્યાં આવેલું છે? હિંગળાજ માતાનું મંદિર, જે પાકિસ્તાનના બલોચ પ્રદેશમાં આવેલું છે. રાઈટ, બિલકુલ સાચો જવાબ. સાસુ ને જમાઈ બંને 1-1 પોઈન્ટ થી આગળ ચાલી રહ્યા છે. માં ફેસલો તો કરવો પડશે આજે કે કોણ માની સૌથી પહેલા આરતી ઉતારશે. અને એના માટે હવે મારો છેલ્લો સવાલ. અંબાજીના ગર્ભગૃહમાં માની મૂર્તિનું પૂજન નથી થતું, તો શેનું પૂજન થાય છે એ જણાવો. શ્રી વિષાયંત્ર. જવાબ તો સાચો છે, શ્રી વિષાયંત્ર. હવે કન્ફ્યુઝન તો એ જ છે કે જીત્યું કોણ. કન્ફ્યુઝન આપણા માણસોના મગજમાં હોય, માની નજરોમાં કન્ફ્યુઝન કોઈ દિવસ હોય નહીં. આ ટાઈ એટલા માટે જ પડી છે કારણ કે માં એવું ઈચ્છે છે કે સાસુ અને જમાઈની જોડી સાથે સૌથી પહેલા માની આરતી ઉતારે. તો સાસુમાં અને જમાઈ આવો, માની આરતી કરીએ. બોલો શ્રી અંબે માત કી જય. તો આરતી તો થઈ ગઈ, હવે માતાજીના ભોગની તૈયારીઓ શરૂ કરીએ. એ જે હોય એ, પણ માતાજી આપણા ઘરમાં આવ્યા છે અને અમે આ ઘરના મોટા વહુ છીએ,
એટલે ભોગ પણ અમે જ બનાવીશું અને માતાજીને ભોગ પણ અમે જ ધરાવીશું. વેદિકા બહુ, નિર્મળાબેનને ઉપવાસ છે, એમના માટે ફ્રૂટ ડીશ બનાવજો. અને હા, એમાં મીઠું ના નાખતા. ઠીક છે. તમને બધાને એમ થતું હશે કે જ્યાં સુધી થાળ રેડી થઈને આવે, માને ભોગ ધરાવીએ, ત્યાં સુધી શું કરીશું? આ જ રીતે આપણે બધા એકબીજાના મોઢા થોડી જોઈશું. આવા સમય માટે માએ મને બહુ એક સરસ બે લાઈન કહી છે. काम जो गैर जरूरी है सब करते हैं, काम जो गैर जरूरी है सब करते हैं, हम कुछ नहीं करते गजब करते हैं. એટલે એ ગજબ અહીંયા આપણે કરવાનું છે અને એ ગજબ કરવા માટે હું બોલાવીશ માસીને. માસી આવો. માસી ગજબ જ છે. હા હા, આવો આવો માસી. તો કેસર પરિવાર અને હર્ષવર્ધન પરિવારના બંને સભ્યોએ શું કરવાનું છે એ જણાવી દઉં. ગોપીને હું કંઈ પણ એક એક્શન બતાવીશ અને ગોપી સેમ માસી એ તમને બતાવશે. ગોપી અને માસી બંને આમ બેક ફેસિંગ હશે. ન ગોપી તમને જોઈ શકશે ન તમે ગોપીને. એટલે ગોપી ખાલી કહેશે કે માસી એક હાથ લો, એને કંઈક આવો કરો, એને કંઈક આવો કરો. એ કઈ રીતે ડિસ્ક્રાઇબ કરશે એ જ જોવાની મજા છે. ગોપી તમે આ સાઈડ ફેસિંગ અને માસી તમારું આ વિરુદ્ધમાં ફેસિંગ. બેબી માસી, ડાબો પગ તમારા જમણા પગના ઢીંચાને અડાડી દો. બીજો એક હાથ આમ ભીખ માંગતા ને એવી રીતે રાખી દો. એક હાથ સીધો રાખો, સામે ભગવાન દર્શન આપતા ને એવી રીતે. એમાં બીજા નંબરની આંગળી અંગૂઠાથી દબાઈ દો અને બાકીની 3 આંગળી ઊભી રહેવી જોઈએ અને જીભ બહાર. ડન ઇટ. આવી રીતે જ રહેજો અને ખાલી એકબીજાને આમ ફરો ફરો એકબીજાને. હા, આમ જેમ હતા એમ જ એમ જ. હા હા, હવે જુઓ એકબીજાને જેમ હતા એમ જ. નિર્મળાબેનને ઉપવાસ છે, એ ખાલી ફ્રૂટ્સ જ ખાશે, મીઠું નથી ખાવાનું. મીઠું નથી ખાવાનું. વેદિકા, બાએ કીધું છે કે મીઠું નથી ખાવું. મીઠું નથી ખાવાનું. તમારું ખૂબ ખૂબ સારું થજો. તમારા કારણે આજે આ ઉત્સવમાં રંગો ભરાઈ ગયા છે. એકદમ ખરી વાત છે. સોહનભાઈના કારણે ઉત્સવની મજા જ વધી જાય છે. આ બધું આ 1000 હાથવાળી બેઠી છે ને એને કારણે છે. હું માત્ર એક નિમિત્ત છું, બીજું કંઈ જ નથી. અમને અહીંનો ભાગ બનાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો હવે જઈએ. હા. ક્યાં જાઓ છો? ઉભા રહો 1 મિનિટ. માતાજીને ભોગ ધરાવવાનો છે, પ્રસાદ લઈને જાઓ. હા હા, પ્રસાદ તો લઈને જ જઈશું. બોલો અંબે માતા કી જય. નિર્મળાબેન, તમે ગરબા બહુ જ સરસ ગાયા. પણ બા બહુ સરસ આયોજન થયું છે. માતાજીની કૃપા. માતાજીનો ભોગ તૈયાર છે. થાળ ધરાવી દઈએ.
વેદિકા બધાને પ્રસાદ આપી દો તો. પહેલાં અમે નિર્માળાબેનને પ્રસાદ આપીશું. એમને ઉપવાસ છે ને. નિર્મળા માસી સાથે હું પણ પ્રસાદ લઈ લઉં છું. ના, તું ના ખાઈશ. કેમ? આ પ્રસાદ અમે નિર્મળાબેન માટે બનાવ્યો છે. એમને ઉપવાસ છે ને એટલા માટે. સાંભળો છો? આ હું પ્રસાદ લઈ જાઉં. અમે તો અહીંયા દર્શન કરવા આવ્યા હતા, પણ હવે ઘરે જવું પડે એમ છે. જો તમને ખોટું ના લાગે તો તમારો પ્રસાદ હું લઈ જાઉં. હા હા, એમાં શું પૂછવાનું હોય, આ જ લઈ જાઓ. નિર્મળાબેનને ઉપવાસ છે. એ ફક્ત ફ્રૂટ્સ જ ખાશે. અને જેવું એ ફ્રૂટ ખાશે એટલે એમને ખબર પડશે કે આ તો મીઠાવાળું છે, ઉપવાસ તૂટી ગયો. અને પછી આવશે અને મને કહેશે કે તમે મારો ઉપવાસ તોડ્યો. ત્યારે અમે જ કહીશું કે અમે નહીં, પણ માતાજીએ તમારો ઉપવાસ તોડ્યો. વેદિકાબેન સાંભળો. હા બોલો ને. મારે તો નકોરડા ઉપવાસ છે, એટલે હું 9 દિવસ ખાલી પાણી જ પીશ. સોરી, મારે તમને પહેલાં કહેવું જોઈતું હતું, પણ અમરબાએ ફરાળનો આગ્રહ કર્યો તો હું ના ન પાડી શકી. પછી એમને એમ થાય કે હું ભક્તિ કરું છું, એનો દેખાડો કરું છું, એટલે આ શું થઈ ગયું? અમારો આખો પ્લાન ફ્લોપ થઈ ગયો. તમે આટલા પ્રેમથી મારા માટે ફ્રૂટ્સ લઈને આવ્યા ને હું કંઈ ખાઈ ના શકી. પણ તમે ચિંતા ના કરતા, મેં બાજુવાળા બેનને બધો પ્રસાદ આપી દીધો છે, એટલે તમારી મહેનત પાણીમાં ના જાય. અચ્છા, હું આટલા દિવસ નકોરડા ઉપવાસ કરી શકું છું, એ માતાજીની જ લીલા છે.